ની બનાવટ ચાલી છે, જેની અંદર તમે જો 3 લેક્ચર થઈ ગયા છે, 3 વિડિયો 3 અપલોડ થઈ ચૂકેલા છે. ફર્સ્ટ તમારી પાસે કઈ હતી? એસિડ ઉદ્દીપક કે જલીયકરણ દ્વારા, બરાબર ને? એમની અંદર તમે શું કરતા હતા? આલ્કીન માંથી જ આલ્કોહોલ બનાવતા હતા. સેકન્ડ ની અંદર તમે એની અંદર બે મેથડ હતી. આલ્કીન એમ જોવા જાવ તો તમારી પાસે ટોટલ બે છે. ફર્સ્ટ કઈ હતી તમારી પાસે? આલ્કોહોલની બનાવટની ટોટલ તમારી પાસે 3 મેથડ છે. એની અંદર ફર્સ્ટ મેથડ હતી તમારી પાસે આલ્કીન માંથી આલ્કોહોલ મેળવવું. આલ્કીન માંથી આલ્કોહોલ મેળવવાની મેથડ હતી. એની અંદર તમે એક ફર્સ્ટ જોયું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા, જલીયકરણની મેથડ. અને સેકન્ડ મેથડ કઈ હતી તમારી પાસે એ ટોપિકની અંદર? હા, HBO. ને સેકન્ડ તમારી પાસે હતી આલ્કીન ને ત્યાર પછી કાર્બોનિલ સંયોજનો. કાર્બોનિલ સંયોજનોમાં એની અંદર પણ આપણે કાલે બે મેથડો જોઈ, કેસ 1 અને કેસ 2. પહેલું કોણ હતું તમારી પાસે? આપણે બે સમાન જોયા હતા, જેની અંદર આલ્ડીહાઇડ અને કીટોન. ને નેક્સ્ટ કેસની અંદર તમે જો કાર્બોક્સિલિક એસિડ ને એસ્ટરની ચર્ચા કરી હતી. અને આજે આપણી પાસે થર્ડ મેથડ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલ મેળવવાનું છે. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદ લેવાની છે અને આલ્કોહોલની બનાવટ કરવાની છે. આ રીતની અંદર તમે ખાસ કાળજી રાખો. આની અંદર તમે માત્ર પ્રાથમિક અને સેકન્ડરી એટલે પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારના આલ્કોહોલ જ મેળવી શકતા હતા. તૃતીયક પ્રકારના આલ્કોહોલની બનાવટ શક્ય હતી નહીં. હવે આજે આપણે નેક્સ્ટ મેથડ ચાલુ કરવા જઈ રહ્યા છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલની બનાવટ. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું છે, કઈ રીતે બનાવવામાં આવે છે, એ તમે આગલા ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 10 ની અંદર જોઈ ગયા છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ત્યારે પણ મેં તમને એક પોઈન્ટ પર ફોકસ કરેલો હતો. બે વસ્તુ હતી તેની અંદર તમે જોયું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એક અગત્યનું સંયોજન હતું અને એની મદદથી તમે આજે શેનું બનાવટ કરવાના છે? આલ્કોહોલની બનાવટ કરીશું. એમાં આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણ પ્રકારના આલ્કોહોલ મેળવી શકીશું. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પહેલા તો કઈ રીતે મેળવવામાં આવે છે એ જોઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ કઈ રીતે કરતા હતા? કોઈને યાદ છે? તો તમે જો એક હેલાઇડ સંયોજન લેતા હતા. આ જો તમારી પાસે હેલાઇડ સંયોજન લેતા હતા, એની ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા ને, કોઈ પણ મેટલ લઈ લો Mg, અને બીજું સેલેન ઇન પ્રેઝન્ટ ડ્રાય ઈથર લેતા હતા તમે. ડ્રાય ઈથર થી કરતા હતા તો તમારી પાસે અહીંયાથી કયું મળતું હતું? આની વેલેન્સી કેટલી હોય છે? +2 હોય છે. તો જો અહીંયા શું હતું હતું? Mg અને તમને શું મળતું હતું? X. આ પ્રકારનું સંયોજન મળતું હતું. હવે અહીંથી જોજો, આની અંદર મેં તમને એક ખાસ ડિટેલ કીધી હતી. આના પર કયો ચાર્જ હોય છે? પ્લસ. આના પર કયો ચાર્જ આવે છે? માઈનસ. કાર્બન ચેન પર માઈનસ ચાર્જ આવે એવું રેર કેસની અંદર બનતું હોય છે. એવું ઘણું ઓછું જોવા મળતું હોય છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં મેં તમને આ વસ્તુ સમજાવી હતી. એટલે આ તમારું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આ રીતે તમને મળતો હતો. હવે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? આલ્કોહોલની બનાવટ કરવાની છે. એટલે આ તમારી ગ્રિગ્નાર્ડની સિમ્પલ પ્રક્રિયા હતી. હવે એમાંથી આલ્કોહોલ મેળવવાના છે. આલ્કોહોલ મેળવીશું તે પહેલા આપણે કયા કયા પ્રકારના આલ્કોહોલ ક્યાંથી મળશે એને સમજી લઈએ. તો જો આની અંદર તમને મેં કીધું તેમ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમે જ્યારે યુઝ કરશો ત્યારે તમે આની અંદર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણ પ્રકારના આલ્કોહોલ મેળવી શકશો. પ્રાથમિક પ્રકારના આલ્કોહોલ, દાખલા તરીકે આની અંદરથી તમે જે આલ્કોહોલ મેળવવાના છે એ તમારા પ્રાથમિક પ્રકારના આલ્કોહોલ હશે. તો પ્રાથમિક પ્રકારના આલ્કોહોલની અંદર તમને ખબર છે કે તમારો જે કાર્બન સાથે OH ગ્રુપ જોડાયેલું હશે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું હશે? એક કાર્બન સાથે જોડાયેલું હશે. બાકીના એની સંયોજકતા કઈ રીતે પૂરી થતી હશે? હાઇડ્રોજન. આ રીતનું હશે. પ્રાથમિક આલ્કોહોલ તમારું આ પ્રકારના આલ્કોહોલ હશે. અને આ આપણને ફોર્મલ્ડિહાઇડ માંથી મળશે. એટલે HCHO ફોર્મલ્ડિહાઇડ માંથી મળશે. આ આપણને પ્રાથમિક આલ્કોહોલ આની અંદરથી મળશે. હું પહેલેથી હાઇલાઇટ કરી દેમ છું એટલે થિયરીની અંદર આપણે એટલી તકલીફ નહીં પડે. સેકન્ડરીની અંદર શું થશે? તમારું આલ્કોહોલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયું હશે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયું હશે? બીજા બે કાર્બન સાથે જોડાયું હશે. અને ત્રીજું કોની સાથે હશે? હાઇડ્રોજનની સાથે જોડાયેલું હશે. અને આ કાર્બન તમને અહીંયાથી CH3CHO આની અંદરથી મળશે. હા, ધ્યાન રાખજો. અને થર્ડ તમારી પાસે આવે છે થર્ડ પ્રકારનું એટલે તૃતીયક
આલ્કોહોલ, તો તૃતીયક આલ્કોહોલમાં કંઈક આ તમારું આલ્કોહોલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું હશે એ બીજા 3 કાર્બનની સાથે જોડાયેલા જોવા મળે છે. એ બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલા છે? 3. અને એ સંયોજન આપણને કીટોનમાંથી મળતું હશે. કીટોન વાળા જે સંયોજનો હશે એની અંદરથી આપણને તૃતીયક પ્રકારના આલ્કોહોલ મળતા હશે. બેઝિકલી આ પ્રોસેસ તમને એ માઇન્ડમાં ધ્યાન કેમ કારણ કે ઘણી વખત આમાંથી એમસીક્યુ ક્વેશ્ચન નીકળે છે અને એમસીક્યુ હજુ પણ હું તમને કેમ છું કે બહાર આપીને એને માત્ર 50 માર્ક્સના જે એમસીક્યુ છે તે રીતે જોવા કરતા બેટર છે કે તમે તમારું પેપર 100 માર્ક્સનું એમસીક્યુ નું આવશે એવું વિચારીને ચાલો. એટલે એમસીક્યુ પર એ રીતે બહાર આપીને કરજો, એના ક્વેશ્ચનને ખાસ સમજવાની ટ્રાય કરજો. અને એમ પણ તમારી બધી બાકીની બધી એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ તો એમસીક્યુ પર જ વધારે તમે 12 કદાચ થિયરી લખીને પાસ કરી શકો બટ તમને નીટમાં કે કોઈ સારી કોલેજમાં એડમિશન જોઈએ જેડબલઈ કે કોઈ ક્લિયર કરવી હોય એમસીક્યુ તો તમને આવડે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારના મળશે. કોનામાંથી મળે છે મેં દરેક માટે લખી દીધું છે. તૃતીયક પ્રકારનો આલ્કોહોલ માત્ર તમને કીટોન સંયોજનો જ આપી શકશે. પ્રાથમિક માત્ર ફોર્માલ્ડિહાઇડ માંથી મળશે. બીજા કોઈ સંયોજનોમાંથી તમને પ્રાથમિક પ્રકારનો હેલાઇડ મળશે નહીં. આમાં કોઈ પણ આલ્ડિહાઇડ સમૂહ હશે, ફોર્માલ્ડિહાઇડ છે કોઈ પણ હશે, એ ઇથાઇલ હોય મિથાઇલ કોઈ પણ સમૂહ જોડાયેલો હશે આલ્ડિહાઇડમાં તમને દ્વિતીયક મળી જશે. ક્લિયર છે આ? હવે ફર્સ્ટ આપણે એનો કોન્સેપ્ટને સમજીએ, એની અંદર પ્રક્રિયા કઈ રીતે થાય છે. હું તમને એક ઓવરઓલ રિએક્શન, કોમન રિએક્શન સમજાવું છું અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ દરેક સંયોજનો માટે લખીને રિએક્શનને સમજવાની ટ્રાય કરીએ. એટલું હું તમને ક્લિયર કહીશ કે આની જે ટ્રીક છે એ ટ્રીક તમને 2 મિનિટની અંદર આ ઇક્વેશનને તમારું સોલ્વ કરાવી દેશે. તો જો ફર્સ્ટ આની અંદર શું હશે? પહેલું રિએક્શન તમે ધ્યાન આપીને સમજી લો, ખાલી જે ફર્સ્ટ સમજાવવામાં આવે છે કે બાકીના તમને ક્લિયર ખબર પડી જશે. આ તરફ ધ્યાન આપો. ફર્સ્ટ રિએક્શન સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ છે. કોઈ એક કીટોન સંયોજન લઈ લઉં છું કારણ કે આલ્ડીહાઇડ લેવું કે કીટોન એમાં CO તો આવવાના છે. આના બાકીના કેટલા સંયોજકતા 4 બાકી એટલે આ રીતનો છે. બીજું તમે અહીંયાથી શું લઈ લો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લો. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમારી પાસે કઈક આ રીતના હશે MgX. આ તમારું ગ્રિગ્નાર્ડ હશે. આના પર આંશિક પ્લસ અને આના પર હોય છે માઈનસ, નેગેટિવ ચાર્જ છે. એ ક્લિયર છે તમારી પાસે? હવે અહીં શું થશે તમે જુઓ, આ જે સંયોજનો છે કાર્બન અને ઓક્સિજન એમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? ઓક્સિજનની. એટલે ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલા હશે? ઓક્સિજન તરફ. એટલે આના પર આંશિક ઋણ અને આના પર કયો હશે? પ્લસ. આ રીતની પોઝિશન હશે. હવે પોઝિશન શું થશે તમે જુઓ, આ રીતની પોઝિશન હશે. એટલે આ નિર્બળ પાઈ બંધ હશે ને તો પાઈ બંધના ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાશે? ઓક્સિજન તરફ ખેંચાઈ જશે. હવે એ ઓક્સિજન તરફ ખેંચાય તો અહીંયાથી શું થઈ જશે? તો જુઓ તમારી પાસે આ પોઝિશન કઈ આવી જશે? C. અહીં ધ્યાન રાખજો. આ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાય તો આના પર કયો ચાર્જ ઉત્પન્ન થયો? માઈનસ. આના પર કયો ઉત્પન્ન થયો? પ્લસ. તો જુઓ અહીંયાથી માઈનસ વાળો ભાગ કોની સાથે આવીને જોડાશે? કાર્બનની સાથે. પ્લસ વાળા પર ખેંચાશે. એટલે અહીંયાથી તમારો આ જે ચેન હશે તે અહીં જોડાઈ જશે. સમજજો. ત્યાર પછી આના ઓક્સિજન પર કયો ચાર્જ આવી ગયો છે? માઈનસ. તો એનો આ ભાગ પ્લસ વાળો ત્યાં આવીને જોડાશે. એટલે અહીંયા કયો આવી જશે તમારી પાસે? O અને અહીંથી શું આવી જશે? MgX. ક્લિયર થયું ફર્સ્ટ પાર્ટ? અહીંથી ખાસ સમજો આ તમારું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અહીંયાથી આવીને આ રીતે એટલે તમારું નવું સંયોજન કંઈક આ રીતના ક્લિયર છે. અહીંથી અને આ પર કયો ચાર્જ હતો તમારી પાસે? માઈનસ અને આના પર શું હતું? પ્લસ. ફર્સ્ટ સ્ટેપ. કોઈ વસ્તુ જોવાની નથી, કાર્બન અને ઓક્સિજનની પહેલા વિદ્યુત ઋણતા પર તમે ધ્યાન આપો. જેની વિદ્યુત ઋણતા વધારે હશે તેના તરફ બંને ઇલેક્ટ્રોન ખેંચાયેલા હશે. હવે એ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જશે તો ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવે, આના પર કયો આવે? પોઝિટિવ. તો આનો જે નેગેટિવ ભાગ છે એની સાથે આવીને કાર્બનની સાથે જોડાશે અને પોઝિટિવ ભાગ કોની સાથે આવીને જોડાશે? ઓક્સિજન સાથે. હવે તમારે મેળવવાનું શું છે? આલ્કોહોલ. આલ્કોહોલમાં કયા ક્રિયાશીલ સમૂહની જરૂર છે? OH. O તમારી પાસે અહીંયા હાજર છે. મીન્સ એક હાઇડ્રોજન ઉમેરવાની જરૂર છે, એટલે એક પ્રોટોન ઉમેરવાની જરૂર છે. હવે હાઇડ્રોજન આપણને કોનામાંથી મળશે? પાણીમાંથી મળશે. તેથી પાણી હાજર હશે તો પ્રક્રિયા કઈ રીતના થઈ જશે? તો જો હાઇડ્રોજન એટલે H+, OH- આ રીતે લખી શકું ના? આ રીતે પોઝિશન થઈ જશે તમારી પાસે.
હવે જો અહીંયાથી OH માઈનસ એટલે આની સાથે જોડાશે પ્લસ આની સાથે આવી જશે એટલે હવે તમારી પોઝિશન શું થઈ જશે જો અહીંયાથી C અને આ રીતે અહીંયાથી ડબલ બોન્ડ જે છે તે અને અહીંયા O આની સાથે કોણ જોડાઈ જશે H સાથે સાથે આ બોન્ડ તૂટી જશે અને બીજું તમને કયું સંયોજન મળશે Mg અને અહીંયાથી OH ને શું મળશે X આ તમારું શું હશે આલ્કોહોલ OH ગ્રુપ આવી ગયું એટલે આ તમારું કયું સંયોજન હશે આલ્કોહોલ ને આ તમારી પાસે સ્ટ્રાઇકિંગ ક્લિયર છે આ પાર્ટને તમારે ધ્યાનમાં રાખીને પ્રક્રિયા કરવાની દરેકની અંદર આ મેથડ ફોલો કરશો આ જે રિએક્શન ને તમે સમજી લો અધરવાઇઝ ટ્રીક થી તમે જે રીતે યાદ રાખો તે હું અહીંયા જે ટ્રીક કેમ છું તમે એ ધ્યાનમાં રાખો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હશે એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલા હશે ઇનડાયરેક્ટલી માઇન્ડમાં એવું માની લો કે ઓક્સિજન પર શિફ્ટ થઈ જાય છે તો આના પર કયો વિદ્યુત ભાર આવી જાય ઋણ અને આના પર કયો આવી જાય પ્લસ હવે જે ઋણ વાળો ભાગ આ તરફ ખેંચાશે સોરી એટલે માઈનસ વાળો આ તરફ આવશે અને પ્લસ વાળો આ તરફ આવશે ઓક્સિજનની સાથે જોડાશે હવે આલ્કોહોલ બનાવવા માટે આપણને જરૂર છે OH ગ્રુપની તે O તો છે H આપણને જોઈએ છે તે ક્યાંથી મળશે પાણીના અણુમાંથી તો અહીંયાથી પાણીના અણુ H પ્લસ અને OH તરીકે કન્સિડર કરી શકો તમે તે H આ નેગેટિવ ઓક્સિજન સાથે આવીને જોડાઈ જશે અને બાકીનો ભાગ આની સાથે લઈને છૂટો પડી જશે આ તમારું આલ્કોહોલ છે હવે પ્રાથમિક હશે દ્વિતીયક હશે કે તૃતીયક હશે આપણે પાછળથી ક્લિયર કોન્સેપ્ટ છે તો ફર્સ્ટ હું લેમ છું ફોર્માલ્ડિહાઇડ નો આપણે યુઝ કરીએ ફર્સ્ટ તમારી પાસે ફોર્માલ્ડિહાઇડ યુઝ કરવામાં આવે છે ફોર્માલ્ડિહાઇડ એટલે તમારી પાસે ફર્સ્ટ HCHO આ ફોર્માલ્ડિહાઇડ હશે હવે જો અહીંથી અને જો તમે લખવાની ટ્રાય કરો તો કંઈક આ રીતે લખી શકો ફોર્માલ્ડિહાઇડ C ડબલ બોન્ડ O આ રીતે હશે અને આ તરફ તમારી પાસે શું જોડાયેલું હશે H ને આ તરફ તમારી પાસે શું H અને પ્રક્રિયા તમે કોની સાથે કરવાના છે ગ્રિગ્નાર્ડ સોરી આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તો એ કયું છે તમારી પાસે RMgX આ રીતના છે અને આ પર નેગેટિવ છે અને આના પર શું છે પોઝિટિવ આ પોઝિટિવ છે મિકેનિઝમ સેમ છે ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા હશે ઓક્સિજનની તરફ ખેંચાયેલા હશે એટલે આના પર કયો ચાર્જ આવશે નેગેટિવ ને આના પર કયું હશે પોઝિટિવ આના તરફ કોણ ખેંચાશે R ને આના તરફ કોણ આવશે Mg એટલે તમને ફર્સ્ટ રિએક્શનમાં શું મળશે અહીંથી C અને આ તરફ શું થશે H આ તરફ શું આવશે H હવે R આ તરફ ખેંચાઈ જશે એટલે તમારી પાસે અહીંથી શું આવી જશે R અને આ ભાગ જેની સાથે ખેંચાશે એ કેવું આવી જશે O Mg X અહીંયા કયું તો તમારી પાસે નેગેટિવ ને આના પર કેવું આવી ગયું છે પોઝિટિવ ક્લિયર કટ છે હવે એ પ્રક્રિયા તમે કોની હાજરીમાં કરવાના છે પાણીના અણુઓ તો અહીંયાથી કયું હશે H OH આ રીતના છે પાણીના અણુઓ તો જો જ્યારે પ્રક્રિયા થશે તો H આની સાથે જોડાશે તો તમારી પાસે શું થશે અહીંયાથી C અને અહીંયાથી H આ તરફ H અહીંયા R ને બીજું કોણ જોડાઈ જશે તમારી પાસે OH બરાબર H આ તરફ આવી જશે એટલે તમારું શું થઈ જશે MgOH ક્લિયર છે હવે જો આ તમારું શું થઈ ગયું અને જો તમે શોર્ટમાં લખો તો આ ઇનડાયરેક્ટલી શું થઈ ગયું R થઈ ગયું CH2 અને OH થઈ ગયું આ જ વસ્તુને તમે આ રીતે પણ લખી શકો એટલે આ જે એની રજૂઆત છે ઇક્વલ ટુ નું સાઇન કરી દો હવે જો આ કાર્બન બીજા કયા કાર્બન સાથે જોડાયેલો હશે એક કાર્બનની સાથે જોડાયેલો હશે તો આ તમારા કયા પ્રકારનો આલ્કોહોલ થશે પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ ક્લિયર તમે જો આ જ રિએક્શનને શોર્ટમાં લખવા ઈચ્છો તો ટેક્સ્ટબુકમાં આવી રીતે લખી દે C ડબલ બોન્ડ ફોર્મ તમે સમજી લો તો કોઈ પ્રોબ્લેમ જ નથી ને આ રીતે લખો તો પણ તમને કોઈ રોંગ નહીં આપી શકે MgX અહીંયા પોઝિટિવ આ તરફ કયો હોય છે નેગેટિવ ફર્સ્ટ પ્રક્રિયા થશે તો C અહીંયાથી શું થશે H2 તેમ જ રહેશે એની સાથે કોણ આવીને જોડાય છે R બરાબર ક્લિયર છે અને આ તરફ તમારી પાસે O અહીંયાથી શું હોય છે MgX નેગેટિવ ને પોઝિટિવ અને આગળ પ્રક્રિયા તમે OH ની હાજરીમાં કરી દો H ને OH અધરવાઇઝ તમે H2O લખો ને એટલે ઇનડાયરેક્ટલી તમને તો ખબર પડી જશે હવે અહીંયાથી જોડી દો એટલે અહીંયાથી શું થશે CH2 અહીંયા શું આવી જશે તમારી પાસે R ને અહીંયાથી શું આવી જશે OH ને પ્લસ તમારી પાસે MgOH અને શું આવી જશે X આગળના ભાગ સુધી આપણે કંઈ કામ નથી ને આ તમારો કયા પ્રકારનો આલ્કોહોલ થઈ ગયો પ્રાથમિક આલ્કોહોલ ક્લિયર છે આ રિએક્શન સેકન્ડ પણ સેમ છે સેકન્ડ આપણે એસિડ આલ્ડિહાઇડ લઈએ
તો કયું હશે CH3CHO આ રીતનું સંયોજન હશે ફર્સ્ટ હું એને આ સ્ટ્રક્ચરના સ્વરૂપમાં લખી દઉં છું જેથી તમને થોડો વધારે આઈડિયા આવે તો જો અહીંયાથી કયું હશે CH3 ની જગ્યાએ હું R લખી દઉં છું ને CHO લઈ લઉં છું એટલે કોઈ પણ ગ્રુપ તમે જોડી શકો R ની જગ્યાએ CH3 જોડેલું એની જગ્યાએ C2H5 જોડો કે તમે કોઈ પણ જોડી શકશો આ તો આને હું કઈ રીતે લખી શકું સ્ટ્રક્ચરના સ્વરૂપમાં લખું તો આ રીતનું થઈ જશે કે C આની સાથે શું આવી જશે એક હાઇડ્રોજન ને બીજું શું હશે તમારું એક R વાળું હાઇડ્રોકાર્બન વાળું અને અહીંયાથી શું હશે ડબલ બોન્ડ ને અહીંયાથી શું હશે ઓક્સિજન પ્રક્રિયક તમારે ગ્રીનહાર્ડ પ્રક્રિયકનો યુઝ કરવાનો છે RMgX આના પર આંશિક નેગેટિવ આના પર શું હશે પોઝિટિવ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાશે એટલે અહીંયા નેગેટિવ આના પર શું આવશે પોઝિટિવ તો આના પર કયો પાર્ટ આવીને જોઈન થશે નેગેટિવ વાળો એટલે તમારી આ પ્રક્રિયા કઈ રીતની થઈ જશે C અહીંયા એક હાઇડ્રોજન હતો એક R ઓલરેડી હતો અને R ડેશ આપી દે નામ કારણ કે બંને R સેમ લીધો છે તો અહીંયાથી આગળ જે જોડાશે એ તમારું કયું બની જશે R ડેશ ક્લિયર થયું હવે અહીંયાથી O અને તમારી પાસે શું આવી જશે અહીંયાથી MgX આ નેગેટિવ અને આ તમારું કયું હશે પોઝિટિવ ક્લિયર કટ છે ચલો આ પ્રક્રિયાને આગળ H2O ની હાજરીમાં આગળ વધારો તો શું થશે તમારી પાસે H2O માંથી H+ આવીને આ ઓક્સિજનની સાથે જોડાઈ જશે એટલે તમારી પાસે શું હશે C અહીંયાથી H આ તરફ તમારી પાસે R ને અહીંયાથી શું હશે R ને આવીને જોડાઈ જશે એટલે કયું તમારું સંયોજન થઈ જશે OH અને બાકીનું જે OH આની સાથે વધેલું હશે તે Mg સાથે જોડાઈ જશે એટલે MgOH આ તમે જુઓ આ જે કાર્બન છે બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલો હશે તો જુઓ એક અહીંયા આરડી હશે એક આ કાર્બનની સાથે એક આ કાર્બનની સાથે એટલે આ કયા પ્રકારનો આલ્ડિહાઇડ થઈ જશે સોરી કયા પ્રકારનો સેકન્ડરી એટલે દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ થઈ જશે રિએક્શન મિકેનિઝમ એટલે મેં ફર્સ્ટ જે લખાયું તે જ તમે ફોકસ રાખો બાકીના ઓટોમેટિક તમારા સેટ થઈ જશે એની અંદર કોઈ પ્રોબ્લેમ આવે નહીં સેકન્ડની વાત કરવામાં આવે તો હવે આપણી પાસે કીટોન આવે છે તમારી પાસે કયું આવશે પ્રાથમિક મેળવી લીધા સેકન્ડરી મેળવી લીધા અને તૃતીય પ્રકારના તમને કયામાંથી મળશે કીટોન માંથી તો આપણે કીટોન સંયોજન પર ફોકસ કરીએ આ તો ક્લિયર છે ને આ બંને પાર્ટ તમારી પાસે કીટોન માટે તો કીટોન ની અંદર તમને ખબર છે શું હશે C ડબલ બોન્ડ O આ રીતનું હોય છે જનરલી આ રિએક્શન આપણે જનરલી જોઈ ગયા છે હમણાં R અને અહીંયાથી CO આ રીતની પ્રક્રિયા છે કીટોન એટલે હવે આને જો જનરલી આપણે સમજવાની ટ્રાય કરીએ આ કીટોન ને હું કઈ રીતે લખી શકું R હું ફરીથી અહીં લખું છું COR અને હું જનરલી આ રીતે લખી શકું C અને આ તરફ પણ આ જોડી દે ને આ તરફ પણ અહીંયા ઓક્સિજન અને એની વચ્ચે કયો બોન્ડ બતાવી દે ક્લિયર થઈ ગયું કીટોનને આ રીતે રજૂઆત કરવામાં આવી એની પ્રક્રિયા ગ્રીનહાર્ડ પ્રક્રિયક સાથે કરી દો તો ગ્રીનહાર્ડ પ્રક્રિયક તમારી પાસે કયું છે RMgX ગ્રીનહાર્ડ પ્રક્રિયક આના પર આંશિક કયું હશે નેગેટિવ ને આના પર આંશિક કયું હશે પોઝિટિવ કમ્પ્લીટ રિએક્શન ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાશે વિદ્યુત ઋણતા વધારે હોવાથી એટલે આના પર નેગેટિવ ને આના પર પોઝિટિવ એટલે તમારી રિએક્શન શું થશે અહીંયાથી C આ તરફ R અહીંયાથી થશે બીજો R આ તરફ ને અહીંયાથી જે આવે તેને R ડેશ નામ આપી દે તો આ તમારું કયો ભાગ આવી જશે R ડેશ આવી જશે ક્લિયર છે R ડેશ ખેંચાઈને આ કાર્બન થશે ને ઓક્સિજનની સાથે કોણ જોડાઈ જશે અહીંયાથી O માઈનસ હતું તેની સાથે કોણ જોડાઈ જશે Mg અને અહીંયાથી શું આવી જશે X હવે એની પ્રક્રિયા કોની સાથે કરી દો પાણીના અણુ સાથે કરી દો એટલે અહીંયાથી H2O એની અંદર કોણ હશે H+ ને બીજું કોણ હશે OH માઈનસ એમાં H+ કોની સાથે જોડાઈ જશે આની સાથે જોડાઈ જશે ઓક્સિજનની સાથે એટલે R તમારી પાસે શું રહેશે CR ને આ તરફ તમારી પાસે શું આવી જાય R ડેશ અહીંયાથી કયો આવી જશે OH ને આ તરફ તમારું આનું શું થશે અહીંયાથી શું આવી જાય MgOH અને અહીંયાથી શું આવી જશે હવે જુઓ આ કાર્બન બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલો છે એક આની સાથે એક આ સાથે એક આ ક્રિયાશીલ ને એક આ સાથે એટલે ટોટલ કેટલા પ્રકારના ત્રણ સાથે એટલે આ તમારું કયા પ્રકારનું આલ્કોહોલ થઈ જાય તૃતીયક આલ્કોહોલ આઈ થિંક સૌથી ઈઝી રિએક્શન તમને ગ્રીનહાર્ડ પ્રક્રિયા છે આલ્કોહોલ મેળવવા માટેની જેટલી એમ તો ઓવરઓલ બધી જ ઈઝી છે કાલે પણ તમે જુઓ બોન્ડ તોડતા હતા અને હાઇડ્રોજન શિફ્ટ કરતા હતા
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો એની અંદર એકદમ જ સિમ્પલ છે. તમને જે ખાલી ફર્સ્ટ ઇક્વેશન મેં જનરલી બતાવી ને તે ઇક્વેશન ને તમે સમજી લો ને પછી તમને કોઈ પ્રોબ્લેમ નથી. પછી તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે પ્રાથમિક કોનામાંથી મળે એટલા માટે મેં તમને પ્રથમ યાદ રાખવાનું ફોર્માલ્ડિહાઇડ, પછી દ્વિતીય કોનામાંથી મળશે કોઈ પણ આલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ છે કોઈ પણ આલ્ડિહાઇડ લઈ લો. પછી અહીંયાથી કીટોનના સંયોજનોમાંથી તમને શું મળી જાય છે તૃતીય પ્રકારના આલ્કોહોલ. ને એ પ્રમાણેની તમે પ્રક્રિયાને અહીંયા શું કરી દો પૂર્ણ કરી દો. અહીં તમારી આલ્કોહોલની બનાવટ પૂર્ણ થાય છે. આલ્કોહોલ જે સંયોજનો છે તમારા ચેપ્ટરનું નામ છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર. એની અંદર ફર્સ્ટ પાર્ટ આલ્કોહોલની બનાવટ પૂર્ણ થઈ. હવે આપણે કોની બનાવટ પર ફોકસ કરવાનું છે? ફિનોલની જે બનાવટ છે તે. એટલે કાલના દિવસે આપણે બેઝિકલી ફિનોલની બનાવટ પર જ ચર્ચા કરીશું. ફિનોલના બનાવટની અને બને ત્યાં સુધી કાલના લેક્ચર થોડો પ્રમાણમાં મોટો કરીને ફિનોલની બધી જ બનાવટને એક સાથે કવર કરી દઈશું. ઈઝી પણ છે એટલે એ તમારી એક સાથે કવર થઈ જશે. એટલે ફિનોલની બનાવટ કાલે પૂરી